આવતા 24 કલાકમાંથી 16 કલાક આપણે કામ કરવાનું છે. તમારી ડેઈલી લાઈફમાં શું ચેલેન્જીસ આવે ને એની વાત કરશું આપણે. દોસ્તો હું નીકળી પડ્યો છું હાલીને જવા માટે. અત્યારે મારું 3જું સેમેસ્ટર કોલેજનું પતી ગયું છે. પહોંચી ગયા છીએ દોસ્તો 1 મિનિટ પહેલા ભખભખતા તડકામાં 7-11માં. સવારના જે વાસણ આપણે મૂકીને ગયા હતા ને વાસણ હજી કરવાના હે. કહેવાય 24 કલાકમાં 2 શિફ્ટ સક્સેસફુલી પતાવીને ઘરે પહોંચી ગયા છીએ. Please video Chale Sudi Jojo. દોસ્તો કેમ છો બધાયનું સ્વાગત છે એક મસ્ત નવા વિડીયોમાં. બધાયને જય શ્રી કૃષ્ણ અને છેલ્લા આટલા બધા દિવસોનું એક હારે જય શ્રી કૃષ્ણ. સાંજના 8:30 વાગ્યાનો ટાઈમ છે અને બહારના નજારાથી હું આ વિડીયોની શરૂઆત કરું છું. અત્યારે બહાર મસ્ત સંધ્યા ખીલેલી છે કેમ કે ઘડીક વાર પહેલા જ હમણાં વરસાદ પડ્યો જોરદાર અને સાંજના 8:30 વાગે આટલું બધું અજવાળું છે. વિચારો તમે, મેં અંદર લાઇટ ચાલુ કરી છે કેમ કે ફેસ ઉપર થોડીક લાઇટ પડે એના માટે, પણ બહાર આટલું બધું અજવાળું છે. થોડોક વરસાદનું પ્રમાણ છે એના લીધે, અને બાકી છે એ અત્યારે અમેરિકામાં બહુ લેટ અંધારું થાય છે. એટલે 8:30, 8:45, 9 વાગ્યા સુધી ઘણી વાર તો સૂરજનો આમ કહેવાય ને એટલી પ્રકાશ તો દેખાય, બસ સૂરજ નો દેખાય. 8:30 વાગે એટલે વિડીયો ચાલુ કરું છું કેમ કે હવે આપણે જવાનું છે 11 વાગે જોબમાં. 11 થી 7 જોબ છે, પછી 7 વાગે આવીને આપણે 8 વાગે જેવું હુઈ જાવું સવારે કાલે, અને 8 થી 3 સુઈ અને 3 વાગે પાછી શિફ્ટ પહોંચવાની છે, અને 3 થી 11 ની પાછી શિફ્ટ. એટલે એક રીતે તો કહું તો આવતા 24 કલાકમાંથી 16 કલાક આપણે કામ કરવાનું છે. આ રેકોર્ડિંગમાં અત્યારે એટલે ચાલુ કર્યું છે કે આપણે જે વિડીયો સિરીઝ ચાલુ કરી હતી સ્ટડી અબ્રોડ સિરીઝ, એમાં બધી માહિતી મારે તમને દેવાની હતી અને આપણે ઘણી બધી વસ્તુઓ વાત કરવાની છે. પહેલા વિડીયોમાં મેં તમને એમ કીધું હતું કે તમારે પહેલા તો માસ્ટર કરવું કે નહીં નક્કી કરો, અને કરવું તો કયા કોર્સમાં કરવું એ નક્કી કરો, અને ઈ કોર્સ છે કઈ જગ્યાએ સારું છે એ નક્કી કરો. કયા કન્ટ્રીમાં, ઇન્ડિયામાં છે, બીજે ક્યાંય છે, ગમે ત્યાં. બરોબર, તો આજે એના વિશે ઈ વાત કરશું કે તમે અગર નક્કી કરી લીધું કે તમારે માસ્ટર કરવું છે, માસ્ટર, બેચલર, વોટેવર, પણ હું અત્યારે માસ્ટર કરું છું એટલે હું માસ્ટરનું કહીશ. માસ્ટર જો તમે કરવાનું નક્કી કરો અને એ બીજા કોઈ કન્ટ્રીમાં જઈને કરવાનું નક્કી કરો તો તમારે તમારી ડેઈલી લાઈફમાં શું ચેલેન્જીસ આવે ને એની વાત કરશું આપણે. પછી આપણે કન્સલ્ટન્સી કેમ રાખવી, હું બધી પ્રોસેસ હોય, કયા કાગળિયા હોય, એ બધું પછી વાત કરીએ. સૌથી પહેલા તો નિર્ણય લેવો ને એ મેઇન છે, અને મન મક્કમ હોવું ને એ મેઇન છે. એટલે મનની મક્કમતા માટે આપણે આજે અમુક વસ્તુનું ડિસ્કશન કરશું. તો હાલો અત્યારે આપણે રસોઈ બનાવવાથી ચાલુ કરવાનું છે કેમ કે આવતી 24 કલાકમાં 16 કલાક જોબ છે, તો વચ્ચે આપણી પાસે 8 કલાક છે, એમાં હુવાનું છે, થોડુંક ખાવાનું પીવાનું છે, અને પાછું પહોંચવાનું. તો એના માટે થોડીક તૈયારી અત્યારે જ કરી લેવું જમવાની. એના સિવાય અત્યારે જે જમીન જવાનું છે એ તો બનાવવાનું. એટલે ચાલો ફટાફટ એનથી ચાલુ કરું છું, અને આગળ છે હું તમને વિડીયોમાં બનેલા રહેજો. હું તમને ઘણું બધું કહીશ કે અહીંયા શું મેઇન ચેલેન્જીસ હોય છે. ચેલેન્જીસ એટલે આપણું મન મક્કમ હોય ને આપણે ચેલેન્જ એક્સેપ્ટ કરવા તૈયાર હોય તો એ ચેલેન્જ નથી એક રીતના, પણ હા એ વસ્તુની ખબર હોવી આગળથી નક્કી કરતા પહેલા એ મેઇન છે. તો ચાલો પહેલા ફટાફટ ચાલુ કરીએ આ વિડીયો, અને આજનો દિવસ આજનો એટલે આવતા 2-3 દિવસો એક આ વિડીયોમાં ચાલુ કરીએ. ફરી પાછું સ્વાગત છે. ચાલો જમવાનું બનાવીએ. દોસ્તો બધી જ વસ્તુ હું વિડીયોમાં મેન્શન નહીં કરું, પણ હું અમુક વસ્તુ દેખાડીશ ને એમાંથી તમે થોડી વસ્તુ તમારી રીતે લેતા જાજો. તો અત્યારે જો પહેલાં તો આપણે વાસણ બપોરે જે કર્યા હતા ને એને આપણે લૂછીને મૂકવાના છે, અને સવારે મેં ભાખરી બનાવી નાખી હતી અત્યાર માટે. એટલે અત્યારે ટમેટાનું શાક ને ભાખરી ચોળીને ખાવાનું છે, અને કાલના માટે બટેટા પૌવા છે એ બનાવી લેવાના છે, અને એ આપણે કાંદા પૌવા બનાવશું મસ્તીના. અને આ એક મેઇન ચેલેન્જ છે, બરોબર. ચેલેન્જની બાબતમાં આ મેઇન ચેલેન્જ છે કે તમારે શાકભાજી લેવા જવાથી માંડીને શું બનાવવું એનું પ્લાનિંગ મગજમાં રાખવું, અને ભેગું એ બધુંમાંથી કાંઈ સડી નથી જતું ને એ બધાનું રેગ્યુલેશન રાખવું ને એ મેઇન છે. અને આ બધાય ભેગું એ રોજ ઉઠીને તમે ભણો ન ભણો કાંઈ નહીં, કામ કરો ન કરો કાંઈ નહીં, પણ એટલીસ્ટ ખાવું તો પડે ને કાંઈક એમ. તો ખાવા બાબતમાં જેટલા વેજીટેરિયન માણસો છે મારી જેમ, એ બધાને બહારના કન્ટ્રીઝમાં એક પ્રોબ્લેમ 100% પડશે કે ઘરે બનાવવાની રોજની લપ છે ને ભાઈ, એ અલગ લપની વાત એ રીતના કે રોજ હું નવું બનાવું ને એ ખબર ન પડે. લેના જેવું છે. તો હાલો અત્યારે આપણે આ બનાવવાથી ચાલુ કરીએ છીએ, અને જોઈએ આગળ કેવું રહીએ. અને આ ચેલેન્જ મેં અત્યારે મારે 9 મહિના થઈ ગયા હું અહીંયા આવ્યો એને, એટલે એટલી સારી રીતે મેં એક્સેપ્ટ કરી લીધી ને હવે તો, કેમ કે હવે તો એના જેવું છે કે ખબર જ છે. પહેલાં 2-4 મહિના હું એ ટ્રાન્ઝિશન ફેઝ હતો કે આમ હું ત્યાંથી આમ આવ્યો ઇન્ડિયાથી, હું વિચારતો હતો કે ભાઈ કંઈક મળી જાય ખાવા પીવાનું, કંઈક આજુબાજુ મળી જાય એમ. પણ આજુબાજુ એક તો કાંઈ છે નહીં. જેટલા ચિકન, મટન, માંસ, મચ્છી જે ખાતા હોય એ બધાને કાંઈ વાંધો ન આવે, બહાર ખાઈ શકો, પણ એમાંય છેલ્લે અલ્ટિમેટલી તો ધનજીભાઈ જ આવે. ઇન્ડિયાના પ્રમાણમાં $1 છે એ 100 ગણો હોય જો આપણા પૈસાના પ્રમાણમાં. એટલે તમે સમજી જગો કે આપણે અહીંયા સીધા શિફ્ટ થઈ જાય તો ઘરની આવક સીધી 100 ગણી તો થઈ ન જાય.
એ સેન્સમાં. તો દોસ્તો ખાવા પીવાની જે આ પર્ટિક્યુલર ચેલેન્જ છે એ મેં આટલા 9 મહિનામાં એટલી સારી રીતે ફેસ કરી લીધી ને આમ એક્સેપ્ટ કરી લીધી કે હવે હું જે બનાવું ને એને હું આમ કહેવાય ને પૂરી નિષ્ઠાથી બનાવું છું અને હું મારા માટે આમ કહેવાય ને પૂરેપૂરો એક મસ્ત શેફ બની ગયો ને દુનિયાનો બેસ્ટ એવી રીતના બનાવું. તો અત્યારે હું છે એ મસ્ત ઘીમાં સાતડીશ. પહેલાં આપણે માંડવીના દાણા અને કાજુ, જનરલી કાજુ છે બટેટા પૌવામાં કોઈ નાખતું ન હોય પણ મને બહુ ભાવે એટલે હું નાખું છું. તો આપણે ડ્રાયફ્રૂટ મસ્ત બટેટા પૌવા બનાવશું અને આમ પૂરેપૂરી નિષ્ઠાથી જોરદાર બનાવવાનું ચાલુ કરીએ છીએ. તો લઈ લીધા મેં બટેકા અને ડુંગળી, એટલે કાંદા પોહા એક રીતના બનાવશું આપણે, એમાંય ડ્રાયફ્રૂટ. થોડીક ડુંગળી છે એ આપણે સાઈડમાં ખાવા માટે કાપી લેશું અત્યારે જમવા ભેગી, ચોળેલું ખાશું એમ ભેગી. અને હાલો બનાવતો જાઓ, બતાવતો જાઓ. દોસ્તો ટમેટા, બટેકા અને ડુંગળી ત્રણેય કપાઈ ગયું છે. અહીંયા ગેસ ઉપર મૂકી ગયું છે. 2 ગેસ એકહારે ચાલુ થઈ ગયા છે, એટલે કે હું 2 વસ્તુ એકહારે જ બનાવવાનો છું. કેમ કે ઓલરેડી 9 વાગી ગયા છે ને 11 વાગે આપણે પહોંચી જવાનું છે. એ જમીને આ બધાનું સાફ સફાઈ કરીને, એટલે વાસણી કરીને અને ભેગા કાજુ ને એ બધું લઈ લીધું છે, જેને આપણે હમણાં ઘીમાં સાતડશું. ઓલી બાજુ તેલ મુકાઈ ગયું છે આપણે ટમેટાનું શાક કરવા માટે. તો ફટાફટ કરી નાખવું અને પછી તમને બધું બની જાય ને પછી બતાવું, કેમ કે બાકી ટાઈમ નથી હવે. દોસ્તો બટેકા પૌવા બની ગયા છે અને પૌવા છે થોડાક આમ ખીલેલા બને એના માટે હું દર વખતે એને વરાળ ઉપર બાફતો હોઉં જનરલી. એટલે નીચે છે આમાં પાણી છે તપેલીમાં, એની ઉપર મેં આ વરાળ ચડાવવા માટે મૂકી દીધા છે મસ્ત. એટલે આમ કહેવાય ને છૂટા અને મસ્ત થાય. એટલે આપણા ડ્રાયફ્રૂટ બટેટા પૌવા તૈયાર છે. અને અહીંયા હું આ ભાખરી ચોડવા માંડ્યો છું અને શાકમાં નાખી દઈશ, પછી આને ખાઈ લઈશ. આજે હાથથી ખાવા નહીં મળે કેમ કે ટાઈમ ઓછો છે. ઓલરેડી જો 9:45 થઈ ગયા છે ને હજી ખાવાનું બાકી છે. એટલે ચાલો ફટાફટ કરીએ. અને દોસ્તો આ એક મેઇન ચેલેન્જ કે તમારે ટાઈમ મેનેજ કરવો પડે આ બધું કરતાં કેમ કે ઘણા બધા બીજા ટાસ્ક એ ઊભા હોય લાઈનમાં. ચાલો ફટાફટ જમી લઉં ને પછી આપણે જોબમાં જાય ને ત્યારે મળું. અને એની પહેલાં મેઇન ટાસ્ક વાસણ કરવાના. દોસ્તો હું આવી ગયો 7-Elevenમાં અને એના ઉપર 3.5 કલાક થઈ ગઈ છે. અત્યારે રાતના 1:30 વાગી ગયા છે. હું 11 વાગ્યાનો પહોંચી ગયો હતો અને મારી પાસે ટાઈમ જરાય નહોતો. હું બહુ ઉતાવળે આવ્યો અહીંયા. એટલે હવે અત્યારે શિફ્ટ ચાલુ કરી છે, તો હાલો શિફ્ટ ફટાફટ બતાવીએ. ને એમાંય આજે પહેલી એવી નાઇટ શિફ્ટ છે કે જેમાં હું સાંજે સૂઈ ન થયો. બાકી જનરલી હું એવું કરું કે સાંજે 4-5 વાગે સૂઈ જાઉં ને હું 7-8 વાગ્યા પછી ઉઠું. પણ આજે એક એક્ઝામ દેવાની હતી ફાઇનલ. મારું સેમેસ્ટર પતી ગયું છે, 3જું સેમેસ્ટર અમેરિકામાં. અને બહુ સક્સેસફુલી સેમેસ્ટર જાય છે બધા. એટલે બહુ બધા વડીલોના આશીર્વાદ, મિત્રોનો સાથ, જલસા છે ભાઈ. એટલે આવી રીતનું છે. હવે અત્યારે ફટાફટ શિફ્ટ પતાવવું. હવે તો જોઈએ કેમ કે 4 વાગ્યા પછી છે ને આમ એવું ઘેન ચડશે ને કે મારા પપ્પાએ ઇન્જેક્શન દીધું હોય ને એવું મને લાગશે. પણ જોઈએ ચાલો કેવું રીએ. બધા હોપ કરજો કે સારું રીએ અને મળીએ સવારે. હું પાછો ઘરે જતો હોય ને ત્યારે. દોસ્તો આ બધા ભેગી વધારાની એક વાત છે ને મારી એ તમને કહેવી છે લાઈફ વિશે. હમણાં મને આ બધું છે એ હમણાં બહુ હું આ બધું નોટિસ કરતો હોઉં છું. એટલે કે હમણાં એક માણસ આવ્યા, બરાબર, ખબર જ હતી કે એની પાસે એટલા બધા પૈસા છે નહીં કે બધું કાંઈ લઈ શકશે, બરાબર. તો એણે અમારી પાસેથી 30 સેન્ટની થેલી લીધી, બરાબર. હવે 30 સેન્ટની થેલી તો હાલો એક ટાઈમ સુધી એફોર્ડ કરી શકે. પછી એણે અમારા પાસે સિગરેટનું જે પેકેટ હોય નહીં માંગ્યું, બરાબર. હવે એની પાસે સિગરેટમાં વાપરવા માટે $1.5 હતો, બરાબર. એટલે અમે કીધું કે સિગરેટ માટે ID કાર્ડ માગવાનું હોય કેમ કે 21થી નીચેની ઉંમરના ને જનરલી સિગરેટ ના મળે. એટલે 18 કે 21 છે એ મને ખબર નથી, પણ એની માટે ID માગવું પડે જે સ્કેન કરવાનું હોય. તો એની પાસે ID હતું ને એટલે સિગરેટ તો અમે દીધી નહીં. પછી એ કે કોફી કેટલાની હોય એમ, એ તો $2 સમથિંગની છે એમ, તમે જે સાઇઝ લ્યો એ 2 વત્તા જેટલા હોય એટલા એમ, 2.29, 2.59 એવી રીતના એમ. તો મને કે હું હોમલેસ છું કે એમ, એટલે હું ઘર વગરનો છું એમ, તમે મને ફ્રીમાં આપી દો ને એમ. હવે તમે વિચારો કેટલી હદનું કે માણસ પાસે સિગરેટ લેવાના પૈસા હતા, બરાબર, થેલી ખાલી મફતની લેવાના પૈસા હતા, અને એની પાસે કોફી જે પોતાના પેટમાં નાખવાની છે આમ પોતાના માટે, અને હાવ હુક લકડ્યું આમ ટૂંકમાં કહેવાય હાડકા સિવાય હવે કાંઈ વધ્યું નહોતું એમ. તો આમ કહેવાય માણસોની અલગ લેવલની બુદ્ધિ હાલતી હોય કે એ પોતાની લાઈફને સારી કરવા અથવા તો પોતાના જીવન માટે કાંઈ નહીં વધારે ફૂંકવું છે એમ. એટલે એક તો શરીર ઓલરેડી ફૂંકાઈ ગયું છે, એમાંય વધારે સિગરેટ ફૂંકવી છે. હદ છે ભાઈ એમ. પૈસાની ને જીવનની કિંમત સમજીએ તો બહુ મજાની વાત છે. બાકી તો આના જેવું છે. અત્યારે 3 વાગ્યા છે અને અત્યારે બહુ બધી લપ હાલતી હોય અમારે અહીંયા 2 થી 4માં. અત્યારે બહુ બધા આવા માણસો આવતા હોય જે મફતમાં માગે ને આવું કરે ને તેવું કરે. ઠીક છે, વાંધો નહીં, હાલો કન્ટિન્યુ કરીએ અને હોપફુલી આજ કંઈ બીજું ન થાય, જોઈએ. દોસ્તો અત્યારે હું જસ્ટ સુવા જતો હતો ત્યારે મને યાદ આવ્યું કે હું કહી દઉં તમને કે હું ઘરે પહોંચી ગયો છું. સવારના 7:45 વાગી ગયા છે. બસ અત્યારે સૂઈ જાય. પાછું આપણે મેં 2:45 નો અલાર્મ મૂકી દીધો છે. 1.25 કલાક છે ત્યારે આપણે ઉઠી
બ્રશ કરી ફ્રેશ થઈ અને પછી નાસ્તો કરીને પાછું આપણે 3 વાગે શિફ્ટમાં પહોંચી જવાનું છે. તો ફટાફટ સૂઈ જાવ, 6 કલાક હુવા મળવાનું છે. તો લેટ્સ ગો. અને પાછા આપણે ત્યાં જતા હઈશું ને ત્યારે છે આગળની થોડીક વાત કરશું. અમેરિકાની જે આપણે સ્ટડીની થોડીક વાત હતી એ કરશું અને બાકીની હમણાંની લાઈફ શું ચાલે છે એની વાત કરશું. ચાલો, ગુડ નાઇટ ઓર ગુડ મોર્નિંગ, કેમ કે જો 12 પ્રકાશ છે પણ મારે શું દોસ્તો, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, જે કયો આ જ વ્લોગમાં તમને પાછો હું મળવા આવી ગયો છું આગળ. અત્યારે હું 6 કલાક સૂઈને પાછો ઉઠી ગયો છું. અત્યારે વાગ્યા છે બપોરના 2:15 અને ઉપર 5 મિનિટ, 2:20 જેવું થયું છે. આપણી પાસે ખાલી 15 મિનિટ છે આપણે નાસ્તો કરવા માટે. એટલે જો પૌવા બટેકા ગરમ કરી લીધા છે, છાશ છે એ મસ્ત આપણે જીરું મીઠું નાખીને બનાવી લીધી છે, કેમ કે સવારમાંથી ખબર નહીં એટલું બધું ભાવે નહીં, તો જે મસાલો નાખીને મજા આવે એવું કરવું હોય એવું કરી લેવાનું. અને એક વસ્તુ તમને આમ નવી લાગતી છે અમારા બેકગ્રાઉન્ડમાં, કે હું આ ખુરશી ઉપર બેઠો છું, સામે આવું ટાઈપનું ટેબલ છે, બરોબર. તો આ છે જેરેમાયાનો રૂમ છે, જેરેમાયાનો એરિયા છે. રૂમ તો બેયનો છે પણ જેરેમાયાનો એરિયા છે. હવે હું પાછો નવી લીઝમાં છે ને આ એરિયામાં શિફ્ટ થઈ જવાનો છું. ઓલી લીઝ મૂકીને હવે હું નવા યરમાં અહીંયા આવી જવાનો છું રહેવા. અને બીજી વસ્તુ કે એ વયો ગયો ને તેદુનો હું આ જ ટેબલ વાપરું છું, આ જ ખુરશી વાપરું છું અને મજા આવે છે એમ. એટલે એ વયો ગયો એની મજા નથી આવતી, પણ આ બધું વાપરવું છું. અને હમણાં આટલું વિચારવાનો ટાઈમ નથી મળતો કે મારો આખો રૂમમેટ છે એ વયો ગયો છે અહીંથી. એટલે એટલા આમ બિઝી છીએ. વિચારો કે 6 કલાક સૂઈ ઉઠીને સીધા ખાઈ પીને ભાગતા. અને આ એક મેઇન ચેલેન્જ, આપણે ચેલેન્જની જ વાતો કરીએ છીએ આખા વિડીયોમાં. તો કે તમારે જનરલી કેવું કે આપણે ઘરે હોય ને ક્યાંક ફટાફટ આપણે ઉઠીને ભાગવાનું હોય તો મમ્મીએ મસ્ત નાસ્તો તૈયાર રાખ્યો હોય, દૂધ ગરમ કરી નાખવું, આહા એમ. આપણે ખાલી 10 મિનિટ કાઢવાની હોય નાસ્તો કરવાની ને પછી આપણે ભાગતા. એ કેમ બન્યું એની મગજમારી નહીં, અને એ વાસણ કઈ રીતે થઈ ગયા એની મગજમારી નહીં. અત્યારે સ્પેશિયલ અડધી કલાક કાઢીને મેં પહેલાં આને ગરમ કર્યું. હવે હું 15-20 મિનિટ આને ખાઈશ ને પછી 10 મિનિટમાં વાસણ કરીને પછી નીકળીશ. વિચાર. એટલે આના જેવું છે કે એટલે કોઈ કમ્પ્લેન નથી, આ બધી રિયાલિટી હું તમને કહું છું. તમે આવો ને પહેલાં આ બધું વિચારીને આવવું પડે એમ. કે તમારી પાસે 8 જ કલાક હોય 2 શિફ્ટ વચ્ચે, તો એમાં અડધી કલાક તો તમે હાલીને પહોંચતા થાય, પાછી અડધી કલાક જઈને પહોંચતા, એટલે 7 હોય હતી. એ 7માંથી તમે 6 હુવો અને 1 કલાકમાં ફ્રેશ થઈ જાઓ, ખાઓ પીવો બધું કરી લ્યો એમ. એટલે 6 કલાક હોઈને ભાગવાનું એમ. એટલે આ રીતનું છે. તો ચાલો અત્યારે ફટાફટ નાસ્તો કરી લાવો, થોડોક જ ટાઈમ વધ્યો છે. વાતો કરીશ તો ભાઈ ટાઈમ એમાં જ વયો જાય. અને આપણે પાછા હાલતા જતા હઈશું ને ત્યારે થોડીક વાતો કરીએ. અને અત્યારે શું ચાલે છે ને મારા કરિયરમાં અહીંયા, અત્યારે હું કયા સ્ટેજે પહોંચ્યો છું એ હું તમને કહું. ચાલો દોસ્તો, ભૂલમાં હોશે એટલું બધું ગરમ કરી નાખ્યું હતું કે મારે એટલી વાર ફૂંક મારીને ખાવું પડ્યું ને કે મારા પાસે વાસણ કરવાનો ટાઈમ નથી વધ્યો. તો બસ હવે છાશ પી લઈ, 2 ઘૂંટડા બાકી છે અને પછી ભાગીએ. અને તમને લાગતું હશે કે ઘરમાં હું આ ટી શર્ટ પહેરીને બેઠો છે એમ, અહીંનું 7-11નું. પણ હવે એના જેવું છે કે હું હુઈ ગયો હતો એમાં જ, કેમ કે હવે ઉઠીને જ કરવાનું હતું, ખોટું હું એનો ટાઈમ બગાડો હતો, આમાં હુઈ ગયો હતો. એટલે હાલો ફટાફટ આપણી પાસે છેલ્લી 15 મિનિટ વધી છે, તો છાશ પી લઈને ભાગીએ અને રસ્તામાં થોડીક વાતચીત કરીએ. દોસ્તો, હું નીકળી પડ્યો છું હાલીને જવા માટે, અને આપણી પાસે છેલ્લી 13 મિનિટ વધી છે અને મને પહોંચતા 12 મિનિટ થાય છે. એટલે આપણે 1 મિનિટ વહેલા પહોંચશું આજે. 5 મિનિટનો જે આપણે ક્રાઇટેરિયા રાખીએ પણ આજે પૂરો નહીં થાય, કેમ કે ઉપર 2 શિફ્ટ મળી ગઈ હતી. અને દોસ્તો, કેટલા દીથી અહીંનું વેધર તમને મેં નથી કીધું, તો એ કેવા જેવું નથી, કેમ કે અત્યારે બહારનું ટેમ્પરેચર છે 40 ડિગ્રી સેલ્સિયસ. કેટલા? 40 ડિગ્રી. અને એમાંય અત્યારે આમ ભલે 32 ડિગ્રી છે પણ ફીલ્સ લાઈક 40 છે. એટલે એનો મતલબ એમ કે ફીલ્સ લાઈક છે 8 ડિગ્રી જે સાચું છે ને એનાથી વધારે છે. એટલે વિચારો કેવો ગરમ પવન હશે અત્યારે. અને અહીંનું 40 ડિગ્રી એટલે ઇન્ડિયા કરતાં 40 ડિગ્રી કરતાં ઘણું વધારે, કેમ કે અહીંયા સૂર્યનો પ્રકાશ છે ને સીધો તડકો આમ વાગે તમને. ઇન્ડિયામાં કેવું કે તમને બાફ થાય, અહીંયા તો તડકો છે ને સીધો વાગે એટલે તમારી સ્કિન છે ને બળવા માંડે સીધી એમ. કેમ કે ઓઝોન લેયર છે એ લગભગ વચ્ચે નથી, એવું કંઈક છે, ખબર નહીં શું છે એક્ઝેક્ટ, પણ એવું કંઈક છે. અત્યારે મારું 3જું સેમેસ્ટર કોલેજનું પતી ગયું છે. ટોટલ આપણે 5 સેમેસ્ટર ભણવાના છે, 2 ઇન્ટર્નશિપ કરવાની છે, એટલે ટોટલ 7 સેમેસ્ટર પૂરા કરવાના છે. મારે 3 પતી ગયા છે અત્યારે. અને એનું અત્યારે વેકેશન હાલે છે, એટલે જોબ હોય વેકેશનમાં. અને અત્યારે આપણે હવે હમણાં આ વીકેન્ડમાં જવાનું છે નિધિ માસીના ઘરે, બરોબર. એનો વ્લોગ કે એવું કંઈ તો લગભગ નહીં થાય, કેમ કે ત્યાં છે ઘણું બધું છે. એક વોલીબોલ ટુર્નામેન્ટ છે સમાજની, આપણે રમવા જવાની છે. આવી રીતનું હોય છે. એ સમાજ છે ને દર વર્ષે 3 ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે. એકવાર અહીંયા એ માસીના ઘરની બાજુમાં, એકવાર નોર્થ કેરોલિના સ્ટેટ છે ત્યાં, અને એકવાર મેરીલેન્ડ સ્ટેટ છે ત્યાં. આ 3 જગ્યાએ થાય છે અલગ અલગ ટાઈમે. એટલે એમાંથી આપણે આમાં ભાગ લઈએ છીએ. એટલું બધું રમતા આવડતું નથી વોલીબોલ, પણ હવે ત્યાં જેટલા જાય છે એ બધા મોજ કરવા જ જાય છે, કોઈને રમતા નથી આવડતું. એટલે થોડા રમતા હશે એ લોકો રેગ્યુલર, પણ હું તો રેગ્યુલર નથી રમતો.
મેં તો લખી નાખો ને નામ ભાઈ રમી નાખીએ એમાં હું. અને અત્યારે અહીંયા કોન્વોકેશન હાલે બધાને ડિગ્રી આપે ને એ બધું હોય ને જે સેરેમની ઓલી આમ ઓલા હાલીને જતા હોય ને આમ ડિગ્રી પકડાવે ને એ બધું એ અત્યારે હાલે જ સિનિયરનું. તો બધા ગાઉન પહેરીને અત્યારે આમાં દેખાય જ મને. જો તમે તડકો હવે તડકો ચાલુ થયો અને આ સીધો વાઘ છે આપણને આ તડકો. એટલે હા ભાઈ ભગવાન એમાંય મેં પાછા 3 ટી-શર્ટ પહેર્યા છે. એક અંદર હું એટલે પહેરું કે આમ છો એ ઓલો આપણે આમ પરસેવો છે એ ન થાય ને વધારે બહાર એટલે. અને એના ઉપર મેં આખું ફૂલ સ્લીવનું પહેર્યું હતું કેમ કે ગઈકાલ રાતનું ટેમ્પરેચર હતું 22 ડિગ્રી. તો વિચારો કે 22ની ઉપર ખાલી એક જ રાત પછી 18 ડિગ્રી વધી ગયું છે, સીધું 40 એમ. એટલે એટલો ટેમ્પરેચર ડિફરન્સ થાય છે. અને બીજી વસ્તુ કે અત્યારે વરસાદી માહોલ રોજ રહે એમ. 4-5 દી થાય ને એટલે એકવાર વરસાદ આવી જાય એટલે આ બધી ગરમી એકવાર હોય ને એ બધી પાછી ઠંડીમાં વહી જાય એમ. એટલે ઠંડીમાં વહી જાય એટલે મીન્સ 10 થી 20 ડિગ્રીની વચ્ચે રહીએ જનરલી. ચાલો ત્યારે હાલતો પહોંચી જાઓ, જોબ ચાલુ કરીએ. વચ્ચે ટાઈમ મળે તો વાતચીત કરીએ, બાકી સીધા જોબ પતાવીને મળીએ અને ત્યારે કંઈક વાતો કરશું. પહોંચી ગયા છીએ દોસ્તો 1 મિનિટ પહેલાં ભખભખતા તડકામાં 7-11માં. ચાલો ત્યારે કામ ચાલુ કરીએ. દોસ્તો મારો ચહેરો નહીં બતાવી શકું કેમ કે હું ઓફિસમાં બેઠો છું, પણ જો અત્યારે આ પોટેટો જે ઓલા છે ને વોફલ ટોટ્સ, આ બટેટાના બનેલા ભજીયા ટાઈપ બરોબર, એ લઈ લીધા છે. એના ઉપર થોડુંક સોસ ને એવું બધું નાખી દીધું છે. અને જો અત્યારે 9:45 વાગી ગયા છે રાતના, એટલે આપણે હજી 1.25 કલાક કામ છે. એટલે ચાલો ફટાફટ હવે ખાઈ પાછા કામ કરીએ અને પછી વાત કરીએ. દોસ્તો મસ્ત આપણે શિફ્ટ પતાવીને આમ કહેવાય 24 કલાકમાં 2 શિફ્ટ સક્સેસફુલી પતાવીને ઘરે પહોંચી ગયા છીએ. અને એનર્જી બચી છે એટલે વાંધો નહીં. અત્યારે એક ફ્રેન્ડ આવે છે તો ઉપર ઘડીક બેહવા જઈએ, કલાક એક આરામ કરીએ, આમ બેઠા બેઠા વાતું ચીતું કરીએ અને મજા કરીએ. આવા દોસ્તારું હોય ને વાતું કરીએ ને એટલે છે ને આમ કેવો થાક ઉતરી જાય એમ જ તે. અને બીજું કે અત્યારે હું ઘરે આવતો હતો ત્યારે મને યાદ આવ્યું, એક તો ખાધું મેં ત્યાં થોડુંક મેં તમને જે બતાવ્યું એ બરોબર, એના સિવાય બીજું કંઈ અત્યારે ઈચ્છા નથી હવે, એટલે એ બધું થયું. પણ ઘરે આવતા આવતા મને એ યાદ આવ્યું કે ઘરે ખાવાનું બાવાનું તો ઠીક, સવારના જે વાસણ આપણે મૂકીને ગયા હતા ને એ વાસણ જ કરવાના એમ. એટલે હું તમને આખું એકારે સમરી આપી દઉં ને કે શું વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની અહીંયા આવીને એઝ અ સ્ટુડન્ટ બરોબર. તો કે પહેલી વસ્તુ તો સૌથી પહેલું તો બેઝિક વસ્તુ એ ખાવાનું બરોબર. તો ખાવાનું શું વસ્તુ ગ્રોસરી લેવી, ઘરમાં આખું મેનેજ કરવી, ત્યાંથી વસ્તુ બનાવી, એને સરખી રીતે સ્ટોર કરવી. કેમ કે રોજ બનાવવાનો ટાઈમ નહીં જ રહે આપણને, ભલે અત્યારે એવું લાગે, પણ એક ટાઈમે કાં આળસ આવશે ને કાં તમે ક્યાંક ભીસાઈ ગયા છો કામમાં, એટલે તમારી પાસે એવો ટાઈમ જ નહીં હોય કે તમે રોજ બનાવી ગયો. એટલે એનું આખું મેનેજમેન્ટ કરવાનું. પછી પાછું કેવું કે જેમ કે મેં દાલ ફ્રાય જીરા રાઈસ હમણાં 2 દી પહેલાં બનાવ્યા હતા, હવે આજ મને એ મન ન થયું એ ખાવાનું બરાબર. જનરલી ન જ થાય આપણને મન એકનું એક ઉપર. તો પછી એને કઈ રીતના મેનેજ કરવું ને એ બધું એ વિચારતું રહેવું, કેમ કે બાકી વસ્તુ બગડી જાય, ફેંકી દેવી પડે એમ. એટલે એવા નુકસાન તો લેવાય નહીં. એટલે આ બધી વસ્તુને ધ્યાન રાખીને એ બધાના વાસણ કરતા રહેવા. ફ્રીજમાં પાછા અત્યારે એકારે આટલા બધા જણા રહેતા હોય તો કંઈ ઘરનું તો ફ્રીજ છે નહીં, એટલે એકારે આટલા બધા જણાનો સામાન એમાં રાખવો હોય તો આપણે કંઈ જનરલી કેવું હાલ માની લો કે આપણે આપણું ઘરનું ફ્રીજ હોય 6 વસ્તુ અઠવાડિયાની બનાવીને રાખી દીધી ને પાછા આવતા અઠવાડિયે એક વાર વાપરી લીધી એમ. એવું તો થાય નહીં, વધીને તમે 2 કે 3 દી રાખીએ કોઈ વસ્તુ, એનાથી વધારે પછી જગ્યા રોકે એમ. એટલે આ બધું મેઇન ખાવાનું આ થયું બરોબર. એના સિવાય કપડાં ધોવાના ધ્યાન રાખવાનું. પછી સૌથી મેઇન ટાસ્ક બરોબર, મને જુદી એટલો ટાસ્ક નથી લાગ્યો, પણ જનરલી હું જ્યારે પહેલી વાર આવ્યો ને ત્યારે મને આ બીક લાગતી હતી કે બેંક જે આપણું જે મની મેનેજમેન્ટ છે, બેંક સાચવવી આખી બરોબર, એ છે ને એ સૌથી મોટી વાત છે. કેમ કે અકાઉન્ટ છે તમારે ખોલાવવા જવાનું, એમાં શું જરૂર છે એ ધ્યાન દેવાનું, એમાં પછી આગળ એકવાર ખુલી જાય પછી કેટલા પૈસા રાખવા પડશે એનું મેનેજમેન્ટ કેમ કરવું. કેમ કે એમ કીધું એક $500 રાખવાના, પછી તમે એકવાર છે એ વાપરી નાખો હરખા આવવાના, 450 વધ્યા પછી એનો દંડ લાગે, એ બધો અલગ ને એમ. એટલે આ બધું ધ્યાન રાખવું. કેમ કે ઇન્ડિયામાં તો હું પપ્પા કરી દેતા આ બધું, આપણે કોઈ દી જોયું જ ન હોય. ઇવન ક્યારેય ખાલી પાસબુક એન્ટ્રી કરવા કે એવું કદાચ કોઈ ગયા હોય બસ, બાકી એ બધું પપ્પા કરતા હોય એમ. અને અહીંયા પહેલેથી છેલ્લે સુધી અકાઉન્ટ ખોલવાથી માંડીને આખું મેનેજ કરવું એ બધું આપણે કરવાનું એમ. મેઇન આ બધું કરતા ક્લાસીસમાં પૂરેપૂરું ધ્યાન દઈ, કેમ કે મેઇન મોટિવ ભણવાનો છે. આ બધું તો ગૌણ વસ્તુઓ છે એમ. આટલી બધી મેઇન વસ્તુ સ્ટીલ આ ગૌણ છે, ભણવાનું મેઇન છે એમ. એટલે એ બધામાં સારી રીતે ટ્રાય કરતી રહેવી, અસાઇનમેન્ટ ટાઈમે પૂરા કરતા રહેવા, અને એના પછી તમે જોબ ચાલુ કરો એટલે એનો ટાઈમે મેનેજ કરવો. અને એમાંય પાછું મેં તો હજી વધારાનું આ એક ગતકડું લીધું છે વ્લોગ કરવાનું એમ. એટલે મને તો મજા આવે, શોખનો વિષય છે આપણો એટલે, પણ સ્ટીલ આવું તમે એકાદ કોઈ શોખ હોય કે એવું તમે સાઈડમાં કરતા હોય તો એ વધારાનું હજી એમ. એટલે આટલું બધું એકારે તમારે કરવાનું થાય, પણ ભાઈ ગજબ એમ.
કાંઈ વાંધો નહીં, હાલો ઘડીક ઉપર બેસીએ પછી આગળ જોઈએ શું કરીએ. સુઈ જ જવાનું જો કે કાલે આપણે વહેલું તો નથી નીકળવાનું પણ સૂતું રહેવાનું છે એટલે. પણ હાલો કરીએ કંઈક જોઈએ. દોસ્તો તમે એક જ વ્લોગમાં 4 દી જોઈ લીધા બરોબર. અને એમાં એવું થયું ગઈકાલે હું 3:30 વાગે કેમ આવ્યો હતો પાછો ઘરે ને પછી સીધો હોઈ ગયો, એટલો થાક્યો હતો અને સવારે ઉઠીને કાંઈ ટાઈમ નથી રહ્યો. એટલે અત્યારે સીધો હું પહોંચી ગયો છું સ્ટેશને. જો હું ટ્રેનના સ્ટેશને ઊભો છું અને આપણે જઈએ છીએ અત્યારે આપણે નિધિ માસીના ઘરે. આપણે 3 દી ત્યાં કામ કરવા આપણે ટુર્નામેન્ટ રમવાની છે, બધા ભેગી મોજ કરવાની છે વોલીબોલની. અને ટ્રેન આવી જો એટલે હવે એ એટલો અવાજ કરશે એટલે 2 મિનિટ પછી વાત કરીએ. તો દોસ્તો આ ટ્રેનનું તો આપણને વાતો કરવા દે એમ છે નહીં, પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી આગળની ચર્ચા કરશું. કયા ડોક્યુમેન્ટ જોઈએ, કેવી કન્સલ્ટન્સીને શું આપવું હોય એ બધું. અત્યારે આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં લખી નાખજો. ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયો અને હજી મજાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. હવે મારા મસ્ત ખાવા પીવાના દિવસો ચાલુ થાય 4-5 દી તો હું મોજ કરું, તમે જલસા કરો. ચાલો બાય બાય. જો મારી ટ્રેન છે એ આવી ગઈ છે બરોબર, એટલે હું આ લઈને નીકળું છું. ઓકે, મળીએ થોડાક દિવસો. આપણે અહીંયા સીધા શિફ્ટ થઈ જાય તો ઘરની આવત કાંઈ. અત્યારે હું આ બનાવું છું એ હું એટલી સારી રીતે બનાવીશ અત્યારે પૌવા, કે પૌવામાં હું મસ્ત આપણે કહેવાય ને તેલમાં આપણે ઘીમાં સાતડી અને આપણે માંડવીના દાણા અને મને કાજુય બહુ ભાવે તો એ મસ્ત સાતડી નાખા આમ કહેવાય ને ડ્રાય ફ્રૂટ આખું ઓલું બનાવીશ. આ હું શું કહેવાય એને, જો આ લોચા થાય એટલે આમ હું મસ્ત ઘીમાં સાતડી. હું ક્યાંથી સાતડવાનું હતું, ક્યાંથી ચાલુ કર્યું હતું મેં. તો દોસ્તો આ જે પર્ટિક્યુલર આખા અને એક વસ્તુ મારે તમને શું કહેવી હતી. હા,